ખેડામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના. સોડપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો આચાર્ય મોબાઈલ જમા કરાવવા મુદ્દે આવ્યા સામસામે. બબાલનો વિડીયો વાયરલ. રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી સામે જામનગરમાં ફરિયાદ. ઉશ્કેરણીજનક બેકગ્રાઉન્ડનો વિડીયો વાયરલ કરવાના કેસમાં સાંસદ સહિત 2 સામે ધાર્મિક લાગણી દુભાવ્યાની ફરિયાદ. અમરેલીના ફરજી લેટર કાંડમાં ભાજપ અગ્રણી સહિતના 3 આરોપીઓના જામીન નામંજૂર. યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા સહિત 3 આરોપીઓએ કરી હતી જામીન અરજી. દુષ્કર્મના આરોપી ગેરકાયદે બાંધકામો પર ફરી દાદાનું બુલડોઝર. જામનગરમાં ઘાંચીની ખડકી વિસ્તારમાં હુસૈન શેખ નામના આરોપીના દબાણો તોડી પડ્યા. સુરતમાં ગોલ્ડ સ્મગલિંગના આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો. 8 મહિનામાં 9 કરોડના દાણચોરીના સોનાની હેરાફેરી કરી તો દાણચોરી માટે 70 શખ્સ રાખ્યાનો પણ ખુલાસો. ફરી ધ્રુજી કચ્છની ધરા. સાંજે 4:37 દુધઈમાં 3.8ની તીવ્રતાનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિલોમીટર દૂર.